મોરબીના જેતપરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એક તરફ આપણે જોયું કે મોરબી જેતપર છાવણી છે અને બીજી બાજુ જે નિલેશ એરવડિયા છે તેમના દ્વારા નવી જે સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ હવે ખેડૂતો મુદ્દે અવાજ ઉપાડતા આગેવાનો કદાચ એક થયા હોય એવું પૂરેપૂરી શક્યતા અત્યારે લાગી રહી છે। શું ને સમગ્ર મામલો અમે એવું કેમ કહી રહ્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। મોરબીના જેતપરના જે ખેડૂતો છે તે ખાનગી વીજ કંપનીઓ અને સરકારની સામે વિરોધ કરી રહ્યા છે। થોડા સમય પહેલા એક એવો જ બનાવ બન્યો હતો કે જેની અંદર છાવણીની અંદર નિલેશ એરવડિયાને નીકાળી દેવામાં આવ્યા હતા। ઘણા બધા આક્ષેપો થયા હતા, આખા ગઢવી પણ મેદાને આવ્યા હતા અને એના જ પછી આખો મામલો જે છે ગરમાયો હતો। ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવતું હતું કે ખેડૂતો વચ્ચે અંદર જ ફાંટા પડી ગયા છે, પરંતુ ગઈકાલે જે દ્રશ્ય સામે આવ્યું તે દ્રશ્ય કદાચ એવું બતાવે છે કે ખેડૂતોની એકતા હજુ તૂટી નથી અને સરકારની સામે લડત હવે ખેડૂતો ભેગા થઈને લડવાના છે। કેમ કે જે નિલેશ એરવડિયા છે તેમના દ્વારા એક નવી સમિતિ બનાવવામાં આવી સરદાર સેના નામની, અને એની અંદર કે જે છે મંત્રીના ભાઈ કાળુભાઈ અમૃત્યા ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતો મુદ્દે લડત મુદ્દે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ સાંભળી લઈએ અને તેની સાથે તે ખેડૂત મહિલા નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ પણ જોઈ લઈએ। જય જવાન। ખાસ તો મારે જેતપર અત્યારે નીકળવાનું હતું, પણ મારે એક અહીંયા ભાઈ નિલેશભાઈને નોટિસ આવી અને નોટિસનો જવાબ દેવામાં હું સાથે હતો કે અમે આખી રાત ત્યાં જેતપર હતા, હારે હતા, અમે રોડ નીચે ઉતર્યા નથી। જેને જે કર્યું હોય એટલે એની નોટિસનો જવાબ અમે સોમવારે દેવા જવાના, અને આ જે તમે આંદોલન અમે કરવાના એમાં અમને ઘણું નડવાનું, ઘણું તમને એમ લાગે કે અમારે કોઈનું પાંચવું જોતું નથી, કોઈનું કાંઈ કરવું નથી અમારે રાજકારણમાં આવું। બાકી હું લડું, ખેડૂત માટે લડું, અને આમાં લડવાનું રહેશે જ। તમે આજ તાર જોયો ને અમે કલ્યાણપુર ગામમાં કાયદેસર તાર આખું ખેતરની ઓલું કરી નાખે, તો આ હજી બધાને તાર આવશે તો કેવી નુકસાની। 9 લાઈન જેતપરમાં નીકળે, 9 લાઈનમાં 7 વીઘાનું શું દશા થશે? એટલે આપણે ભૂખે નથી મરવું ને, એટલે અમે આંદોલન ઉપાડ્યું છે અને ઉપાડશું ખરા। જય જવાન। જય જવાન, નારી શક્તિ। પેલા તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। અને આજે 4-5 વખત મારે મોરબી આવવાનું થયું છે। મારે થાય તો 200 કિલોમીટર છે, છતાંય મને થોડોક એટલો ઉત્સાહ આવે છે કે આજે આ ખેડૂતોની પરિસ્થિતિ કયા લેવલે છે। અને આજે હું થોડુંક મીડિયાથી બધાને એક જાગૃતતા અપાવવા માંગુ છું કે આ લડાઈ એવી છે કે આ 2-5 દિવસમાં પતી ન જાય, કારણ કે આ એક સંઘર્ષ છે, અને જે સંઘર્ષ કરી શકતા હોય ને એ આ વિશ્વને જીતી શકે। અને મારો પાટીદાર સમાજ અને આજે 18 વર્ણમાં રહેતા ખેડૂતો સાવ પાયમાલ થઈ ગયા છે, પણ આ સત્તામાં બેઠેલા જે સત્તાધીશો છે, 182 ધારાસભ્ય, 17 સાંસદો, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ શ્રી મોદી, ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, આ બધા સત્તામાં બેસીને શું કાર્ય કરે છે એનો કોઈને અંદાજો નથી, કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં આંદોલન થાય છે। તો આંદોલન થવા પાછળનું કંઈ કારણ તો હશે ને। આપણે બધા કઈ એટલા બધા નવરા નથી કે આંદોલન કરીએ, ઘરના કામ વેપાર ધંધા મેકી અને અહીંયા એકઠા થઈએ। અહીંયા કોઈ આપણને આવક નથી, પણ આની પાછળનું એક જ કારણ છે કે આપણને ન્યાય નથી મળતો, અને ન્યાય નથી મળતો એનું એક કારણ છે, કારણ કે આપણામાં એકતા નથી। હમણાં જો કોઈ નોકરિયાતને ક્યાંય વાંધો પડે તો આંદોલન ઉપર ઉતરી જાય, રસ્તા રોકી દે, તો એને કેમ ન્યાય મળે છે? તો તમે આ દેશના તાત છો, જગતના બાપ છો, તો
મળતો. તો આ લડાઈ આપણા હક માટેની છે. તો આપણે 2 આંદોલન કરી લીધા, પાર્ટ 1, પાર્ટ 2, જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને કર્યા હતા. પણ આજે મારે દરેક ખેડૂતને કહેવું છે કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે બંધ કરો, હવે તો સરદાર ચિંધ્યા માર્ગે હાલો. જો તમારો હક માગવાથી ન મળે તો આપણે આ સ્વતંત્ર ભારતના નાગરિકો છીએ અને એક ખેડૂત પુત્રો છીએ. આપણે એક જ હથિયારની જરૂર પડે, જેન્સે ખરપ્યો અને લેડીઝોએ દાંતેડા. અને આ ભીખ કેટલો ટાઈમ માંગશો? આ આંદોલન આજનું નથી ચાલતું. આ તો ધન્ય છે આ ધરાને કે આ ટકાવી રાખ્યું છે. નહીતર આમાં આપણે 2 દિવસના પ્રસંગમાં થાકી જઈએ છીએ. તો હજી આ કેટલો ટાઈમ ગાંધી ચિંધ્યા માર્ગે તમારે હાલવું છે? તમારી આવનારી પેઢી આમાં બરબાદ થવા જાય છે. અને આ સત્તામાં બેઠેલા હરામ ખાયા નેતાઓને હવે એક જ વિચાર આવે છે કે એક શિક્ષણ બંધ કરો અને ખેડૂતોને પાયમાલ કરો, જેથી કરીને આપણા ભ્રષ્ટાચારીઓ વધુ ભ્રષ્ટાચાર કરી અને ધનવાન બને અને ખેડૂતો ગુલામી કરતા થઈ જાય. તમને આવું નથી વિચાર આવતો ક્યારેય? તો હજી આ સમય છે તમારી પાસે કે એકતા કરો અને ગાંધી ચિંધ્યો માર્ગ મેકો. એ સમય વયો ગયો, કારણ કે એને 75-78 વર્ષ વહી ગયા. તો હવે આપણે એને પરિવર્તન લાવ્યા છીએ, તો આપણે સત્તામાં થોડુંક પરિવર્તન લાવો, જેથી કરીને આ જાડી ચામડીની સરકાર, મારે તો ઘણુંય બોલવું છે, પણ જ્યારે હું બોલું છું અને આ જનતાને જાગૃત કરું છું ત્યારે અંધ ભક્તોના પેટમાં બહુ તેલ રેડાય છે. એટલે હું ડરતી કોઈના બાપથી નહીં નથી. આ મારી ચોખ્ખી અને ખુલ્લી ચેતવણી છે. કારણ કે આજે મને બહુ આનંદ છે કે પેલા અલ્પાબેન એક લડતી હતી, આજે મારા જેવી હજારો અલ્પાબેન આગળ આવી ગઈ છે. અને આ સત્તામાં બેઠેલા એના કાયદા કાનૂન ગમે તે પોતે બનાવેલા કાયદા લઈને કદાચ મને જેલમાં નાખી દેશે ને તોય મને અફસોસ નથી. કારણ કે હું મારા ભોળા ખેડૂતો માટે લડું છું અને અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. અને આજે કદાચ હું એક વઈ જઈશ તો મને એટલો વિશ્વાસ છે કે મારી પાછળ નારી શક્તિ જાગી ગઈ છે. અને હું તો આ સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હજી સમય છે, સુધરી જાઓ. એક દિવસ નારી શક્તિ જ્યારે જાગી ગઈ છે અને હજી થોડીક જાગશે. જ્યારે અમે ગાંધીનગર આવ્યા ત્યારે 144 લગાડી દીધી હતી, પણ જ્યારે નારી શક્તિ જાગશે ત્યારે 444 લગાડી દેજો, તોય તમારે ક્યાંય ચપ્પલ પહેરવાનો વેત નહીં રહે. અને આ બીજા સત્તામાં રહેલા જે કૃષિ મંત્રી છે એને કૃષિ વિશે ખ કે ક બોલતા નથી આવડતો અને પાછા આપણને લોભામણી લાલચો આપે કે તમને 28,000 નું કપાસનું બિયારણ આપશું, સહાય આપશું. એટલે તમારા માટે થઈને અમારે કપાસ વાવ્યો છે એ ઉખેડી નાખવાનો છે. ત્યાર પછી માંડવી વવાઈ ગયા પછી એમ કે બિયારણ આપી છું, તો હું તમારા હાટું થઈને અમારે પાછી માંડવી રાપલી નાખવાની છે. પણ આપણો ખેડૂત કેટલો ભોળો છે કે આ સરકાર જેટલી લોભામણી લાલચો આપે એટલા માટે થઈ અને હાથ ફેલાવે. ઈ 2,000 રૂપિયા દેશે. તમે ફક્ત એક દિવસ ટ્રેક્ટર હાંકો ને એમાં 5,000 નું ડીઝલ ભરે છે, તો 2,000 તો તમે એને આપી દો છો. તે એમાં તમને વર્ષે 6,000 આપે તોય તમે આમ તાલ્યું એની પાડો છો. આ થોડુંક તમને અચરજ જેવું નથી લાગતું? અને હિસાબ કરજો કે તમે વગર માંગ્યા એ ભીખ તો માંગતા જ નથી, છીનવીને જ લે છે. એને આવડે છે એની સત્તામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ આ 30 વર્ષમાં ક્યાં પહોંચ્યા કે જેની પાસે કઈ લોટ ખાવા નહોતા એના બદલે આજે ભીખ માંગવા માટે થઈ અને પોલીસ વાળાનો દુરુપયોગ કરી અને શેરીએ જાપે ઊભા રાખી દે છે. આ આપણા આ સ્વતંત્ર ભારત છે. આમાં તમને સ્વતંત્રતા ક્યાં લાગે છે?
જ્યાં જુઓ ત્યાં તમારે આમ લાઈનો લગાડવી પડે છે. આ આપણને થોડીક શરમ આવવી જોઈએ કે ઓફિસોમાં જઈને એવું કહેવું પડે કે સાહેબ અમારું કામ કરી દ્યો ને. આ થોડીક જરાક શરમજનક વાત છે. જો કે હું તો કોઈને સાહેબથી કહેતી જ નથી, એક જ વાર કહેવાનું કે અમારું કામ કરી દ્યો. પણ હવે ખેડૂતોએ જાગવાની જરૂર છે. હવે તમારે જાગવું છે કે આમ નામ ઊંઘી રહેવું છે? પણ બોલો તો ખરા, મારી ઉપર કેસ લાગુ પડશે, તમારી ઉપર નહીં પડે. એટલે તમારે જાગવું છે કે આમ નામ સૂઈ જવું છે? તો હવે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવું છે કે સરદાર ચિંધ્યા માર્ગે? અને મારે મારા પાટીદાર સમાજને આજે થોડુંક કહેવું છે. જો કે આજે સમાજ લેવલે નહીં, પણ આ સરદાર સેના એટલે સરદાર તરફથી મારી બે હાથ જોડી ભૂલ થતી હોય તો મને માફ કરજો. મારે એવું કહેવું છે કે જ્યારે આપણા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું, એ બદલાવી અને નરેન્દ્ર મોદી લગાડી દીધું, ત્યારે સ્વતંત્ર ભારતના યુવાનો ક્યાં ગયા હતા? અને હજી તમે આ નામ બદલાવી શકો છો. મારે આ જનતા આગળથી એક વચન જોઈએ છે કે આજે મારે જે સરદારનું નામ હટાવવામાં આવ્યું છે એ જગ્યાએ પાછું લઈ આવવું છે. આમાંથી કેટલા મારો સપોર્ટ કરો છો આ નામ બદલાવવામાં? આ ફાઇનલ છે? તો હવે મારે કોઈ કાયદાની કે કાનૂનની જરૂર નથી. હવે જેથી મને એમ થશે કે આજે આ નામ બદલાવવું છે ત્યારે હું તમને બધાને આહવાન કરીશ. અને બસ મારો એટલો સપોર્ટ કરજો કે તમારી એકતા ખેડૂતો કોઈ દિવસ ન વીકતા. જો તમારી એકતા હશે તો કોઈ દિવસ તમને કોઈ હરાવી નહીં શકે. આપણી એકતા નથી, એના કારણે આપણને હરેક વખતે આપણા આંદોલન તોડવાનો ઉપયોગ થાય છે. એટલે મહેરબાની કરી અને તમારી એકતા કોઈ દિવસ ન તોડતા. જય હિન્દ. અહીંયા તમે જે રીતે કાળુભાઈ અમૃતિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે જે ખેડૂતો હોય અને ખેડૂતોના મુદ્દે લડવા માટે કોઈ પણ ફાટા ના પડવા જોઈએ. કેમ કે લાંબા સમયથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શનનું ફળ કદાચ આગામી દિવસોમાં ખેડૂતોને મળી શકે એવું ચોક્કસપણે લાગે છે. મોરબીમાં ગઈકાલે જ આપણે જોયું કે જે મંત્રી દ્વારા આખી બેઠક કરવામાં આવી તેની બેઠકની અંદર ખેડૂત આગેવાનને સમજાવવામાં આવશે. કેમ કે જોવા જઈએ તો વિકાસ માટે આ વીજ થાંભલા નાખવા એટલા જ જરૂરી છે, પરંતુ ખેડૂતો એવું કહી રહ્યા છે કે વીજ થાંભલાઓ જે નાખી રહ્યા છો એ કોઈ સેવાની તો વાત નથી, ખાનગી કંપનીઓ આનાથી જ પૈસા કમાવાની છે. તો શા માટે અમારી જમીનનું અમને ઓછું વળતર આપવામાં આવે છે? શા માટે ખેડૂતોને જ સમજાવવામાં આવે છે? હવે આ આખા પ્રકરણની અંદર જોવાનું એ રહેશે કે ખેડૂતોની માંગ જે છે એ સરકાર પૂરી કરે છે કે નહીં. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.